ગરદણી એટલે મેં પણ હું થોડો રોજ કહું તો બીડીને દે તાર બાપુજીને કહી દે હું એ હાથી મારા શેઠ એ ભાઈ એમ કે મારે તારા બાપને કહી દઈ કાંઈ વાંધો નહીં. પછી અમે મને એટલું બધું બંધાણ થઈ ગયું રમેશભાઈ મેડા માથે હુઈ એમ મારા બાપુનું અમે બે અરે આમ નોખી નોખી પથારીમાં હુઈ એટલે પછી હું ખાટલા પાથરવા જાઉં ને મારા બાપુજીનો મારો બીડી મૂકી દઉં ઓશિકાના હાથામાં અને એક બાકસ ને એક દિવાળીને કલ. મારા બાપાને તાજનું બંધારણ મારે 30 નંબરનું બંધારણ. ભગવાન શું ને સત્ય વાત કરું છું આ ગપગોળું નહીં. તાજ એટલે ધીમી બળે વેલા લઈ જાય અને લઈ ગઈ 58 વર્ષ લઈ ગયા મનસુખભાઈ નહીં હા શું છે તો મારા બાપુજી બિચારા ભોળા માણ એટલે ગલોફ ચાલુ એટલે હું કહું બાપુજી મને ગલોફ બળે એ નહીં હુતર્યા મારે ઓલી બીડી પીવી હોય એ ગલોફ ઠાંડ નાખો મને કે પણ ભલે ને બળતું હુઈ જાય સાનું મનું મેં કે ના મને એ મને અંજવાળો મને નીંદર ન આવે મેં ટમટમી હોય નહીં. પછી એ હુઈ જાય અને એને ઓલી બીડી જગાવી તાજ થઈ પેલા ઘાસલેટવાળા લાઇટર નહોતા એટલે કાકરીવાળા લાઇટર આવતા 8-10 ધડાકા કરો તો એકાદી વાર જગે. એટલે હું આમ પોઝિશનમાં રાખું બરોબર ગોદડું ઓઢી અને લાઇટરના ધડાકા થાય ને એની હારોહાર મારી બીડી હળગાવી લો. પછી આમ જોઈ દઉં તાજ હળગી છે કે નહીં. તાજ હળગી હોય તો એ ધુવાડો નીકળે ને તો એ ધુવાડા મારો ધુવાડો પોરવી દો. તાજના ધુવાડામાં 30 નંબરના ધુવાડા પોરવા હગા બાપને છેતરવાના ધંધા કર્યા કુસંગના હિસાબે કામ મનસુખ વસોયાએ આવા કર્યા. એટલે મારા વાલા 28 વર્ષ પેલા એક જ વ્યક્તિના કહેવાથી મેં મૂકી દીધી વ્યસન. 7 દેશ ફર્યો છું. મા બાપની અને સદગુરુની અને કુળદેવીની કૃપાથી કોઈ પણ પ્રકારે આ શરીરને અભડાવવાનો પ્રસંગ બન્યો નથી. આપ બધાના પ્રેમને લાગણીથી આ જીવન મારું એમને બસી ગયું છે. એ આપ બધાના પ્રેમને આધારે છે, આ બેનોની શક્તિને આધારે છે. કારણ કે નકર તો પ્લેનમાં હું નાયરોબીથી આવતો હતો, આપણે નાયરોબીથી આવતો હતો ને ઓલું ટેમ્પા મંદિરના ઉદઘાટન આ દેશ મારો હું બેઠો હતો એમાં પ્લેનમાં. આ મારી અરે પહેલાં તો નાયરોબીના એરોડ્રામમાં મારી જેવું એક જ જનાવર આટા મારે એટલે બધા દાંત કાઢે મારી સમજ. હું એની હું દાંત કાઢું ત્યાં આપણે ક્યાં છોકરાનો મામો હોય તો ત્યાં બેહવું ક્યાં. એટલે હું સફરજન ઠેલામાંથી કાઢીને બધાને હમો ખાવ એટલે દાંત કાઢે મારી સમજ. એ હું દાંત કાઢે હું દાંત કાઢું. એ પ્લેનમાં બેઠા 3 દીકરીઓ આ બાજુ 3 દીકરીઓ આ બાજુ અમે 3 જણા આ બાજુ વેચમાં ઓલી કેડી 150 માણસનું પ્લેન હતું આપણે ગણ્યા નહોતા અને વૈશમાં કેડી હાલવાની. એટલે 3 છોકરીઓ આ બાજુ બેઠી હતી ને મારી સામે દાંત કાઢતી હોય કે હે દાદા ફ્લાઇટમાં બેઠા. મેં કીધું હા ગગી બલુરમાં બેઠો બલુરમાં. એને એમ કે બાપો પેલો જ બેઠો છે, હું તેના બાપના જન્મ પહેલા બેહું. એટલે પ્લેન ઉડ્યું તો એટલે પીરહવાવાળા 2 આવ્યા, 2 છોકરા ને 2 છોકરીઓ નાના એવા હતા, નીસા એવા પણ ભૂંયું હતું એટલે રૂપાળા બહુ હતા. 5 ફૂટ 1.5 ઇંચ હતા એવું લાગ્યું, માયપા નહોતા. આપણે ગઢીમાં છે ને ખાટલા એ પાટલા રાખીને વણતા અને શેવલા બનાવતા ઘીરે અને ગીત ગાતા જાય ને એ ભગવાનના તમે કીર્તન ગાતા જાય ને એમાં શેવલા થાય ને એ પછી ઘીમાં તળીને આપણને દેતા. તો આમ મોઢા મૂકતા શેવલા સીધા. હા મનસુખ બંધ કર્યો હોય હું સરપંચ હતો એની વાત કરવાની કે બોલો. હું સરપંચ હતો એક વાર. પછી મેં કીધું કે હવે જિંદગીમાં એ ધંધો ન કરવો, આખું કામ સીધે. સરપંચ આપણે ઘીરે જાય ને ઓલી વાત શેવલાની વાત કરી પછી સરપંચ વાત કરીને પછી ભાઈને હું કીધું સરપંચ એટલે આખા ગામનો હજારો હાથી. એ તો હવે ગ્રાન્ટ આવવા મળી, પેલા ગ્રાન્ટ એની ઘરને ઘાસલેટ જ દીવા કરવાના. હું 5 વર્ષ રહ્યો ને ઘરવાળી મને કે હવે રવા દીજો નકર કે 2 વીઘા ઓછી કરવી જોઈએ. વાડીએ જાઉં ને મારી વાડીયા 1996 થી 2001 સુધી હું સરપંચ. વાડીએ જાય ને ત્યાં માંડવીમાંથી ધરો બારી નીકળી કે આપણને કે આવો 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 આવો. હજી આપણે વાડીએ નીંદવાની તૈયારી કરીને એક જણો કે પોલીસ સ્ટેશન જવું છે હાલો. બીજે દી જાય આપણે કે ભાઈ કે વાંધામાં પડ્યું લખણું કરવું પડશે હાલો તમે સરપંચ છો તમને આવતી કોણ આવે હાલો એટલે આપણે ગટરમાંથી બાંધ્યા હાલો અહીં ધરો મોટી થતી જાય.
ધરોએ મને શું કીધું કે હજી 5 વર્ષ રહી જાય એટલે હું હરવી નીકળી જાઉં. એટલે મને કેવો બીજો એ બેનોની વાત કરતો હતો હું એમાં, ઓલી નિડોલ્સની વાત. આમ સેવલા આપણે પહેલાં તળે ને ઘીમાં, પહેલાં તો ઘી બહુ આપણે ખાતા ને, હવે ઘીનું શેરમાં તો હવે ઓછું થઈ ગયું. હવે તો રોટલી ગરમ ઉતારે પાપડની માસીની દીકરી બેન, અને ઘીની તપેલી ગરમ કરે ને એમાં ઘીનો તપેલીમાં વાઇટકો બોલીને પછી ઓલા રોટલીમાં તો સોપડા, એટલે હું કવરેજ ઓછું થાય ને. તો એના કરતાં ઘરવાળાને પેટ જ મૂકી દો ને, બિચારાનું પેટ તો કોણું રે. ખાવું નથી એટલે થાય હું ભાઈ ઊંચે લોકો કી ઊંચી પસંદ માણેક છન ખૂબી છે ને એલા. એટલે અટાણે જોવો નાની બેનું ને જોઈન્ટ દુખે અને એક દી કામવાળી ન હોય તો માથાકૂટ થઈ જાય. 80 વર્ષના 60 વર્ષની માને તમે પૂછો એને જોઈન્ટ નહીં દુખે, કારણ કે સાય ફેરવતા હોય, વલુણા વલુતા હોય, દોતા હોય, ઢોર બધું કામ કરતા એનો જોઈન્ટ ન દુખે. અને હવે ફિઝિયોથેરાપીમાં પૈસા ખર્ચી અને કસરત કરવા જવું પડે, ઘેરે નથી કસરત કરવી. ફિઝિયોથેરાપીમાં 100 રૂપિયા ખર્ચીને અડધી કલાક સાય ફેરવે. આમ પણ ઘીરે આમ લોટમાં હળો ને આમ હમાય આ ફળો રોટલી કુણી થાય ને ઘરવાળાને 2-4 ભાવે વધારે ને ટકે 2 દી વધારે, આ પણ 2-5 દી વધારે ટકે ને કરે, આપણે 2-5 દી 2-5 વર્ષ વધુ ટકે. એટલે કહેવાનો મારો એટલે બસ બેનું બેઠેલ મને એક બીજી વાત યાદ આવી ગઈ. ઘરમાં એક વાત એ કરવાની, દીકરીને ફોન કોઈ દી રોજ ન કરવો. દીકરી આપણી હાહરે હોય ને એને રોજ ફોન ન કરવો, છોકરાને વહુને રોજ ફોન કરવો. બાબો કામ વે કેવો અભ્યાસ છે, આપની તબિયત કેમ છે બેટા, સારું છે ને હે દીકરી. અને દીકરાની વહુને વહુ ન કહેવું. વહુ શબ્દ છે ને પહેલાં સારો હતો, હવે ભાલાવાળો લાગે. હવે દીકરાની વહુને આપણે કહીને વહુ વહુ તો વહુ કે હવ વહુ હવ વહુ હવ લાગે. એના કરતાં તમે એના શબ્દ ચેન્જ કરો. જુઓ બેટા દીકરી, એ બેટા દીકરી, તો એ દીકરાને વહુ કે હા બા હા મમ્મી. ટાઢું બોલ, થોડો ઘણો વાંધો હોય તો મટી જાય. દીકરાની વહુને તમે રોજ ફોન કરો જરાય વાંધો જ ન આવે. દીકરીને રોજ ફોન કરો ને પછી ઘણા શું કે કાલ કેમ ફોન નહોતું પડે, તારી હા હોતી ન્યા, તારી પાસે ઊભી હતી તોય ફોન કરવો, હું બેઠી છું તારી માં ઘોડા જેવી. હા ઈ ઘર નો હાલે. દીકરીને એવી શિખામણ દો, બેટા 5 દી દુઃખ સહન કરજે, સીતાજીના જીવનને યાદ કરજે અને તારા દુઃખને હળવું કરી નાખજે. અહીંયા વાત કરતો તો 2-3 વાત હાલે હારી. પ્લેનની વાત હાલતી હતી ને, એ સેવલાની વાત હાલતી પણ પ્લેનની વાત, પછી ન્યૂડલ્સ મળ્યું ખાવા, વેચના હુતળી જેવા તાગડા હેઠા લબટ જ મારી છોકરીઓ ખાઈ જાય, કારણ કે એ તો કાયમ ખાતા હોય. અને એમાં પછી આ ફોનથી મોટું શું કહેવાય, ટેબ્લેટ. હા પેલું આવું મોટું, એ આમ ઠેલો આડો રાખીને પરસ આડું રાખીને પછી એમાં ફિલ્મ કંઈક ચડાવ્યું નહીં, ત્રણેય છોકરીઓના કાનમાં એક ઘૂંઘળ્યું અને એમાં કંઈક ગાણું હાલે તો આ છોકરીઓ હારવાર નાચગાન કરે. મેં ક્યાં પડકાની જેમ હું કંઈક વળ લેતી હોય છે, આમ આપણે દેખાય ને આમ આડું એટલે. પણ મેં આમ જોયું નતા, ત્રણેય છોકરીઓ એક પેન્ટના પાયસા તૂટલા, ગોઠણ હાવ બાર આવો, અને એક પાયસામાં નકરા તીના ઝીણા ઝીણા નકરા રૂસડા. તો મેં કીધું હાલું ઊંધડા આમ કેમ કોતરી ગયા છે. એટલે મેં કીધું હે બેટા ગરીબ માણસ છોકરીઓ છો. ત્યાં તો એક છોકરી સ્ટ્રોંગ થઈ ગઈ, સ્ટ્રોંગ એટલે કડક થઈ ગઈ, કડક એટલે આમ ટાઈટ મગજ થઈ ગયો એનું. આમ આવીને મને કે મને આમ ફોન દેખાડ્યો, મને કે એ બાબા તમે છો ગરીબ, જો આ લાખ ફોન છે ડોહા, એ ડોહા લાખના ફોન છે. મેં પણ એ તો કોકે દીધા હોત હોય, આ તો સગા સંબંધી કોઈક પ્રેઝન્ટ આપે ભાઈ. એમાં મારો કહેવાનો હેતુ છે, બેઠેલા મા બાપ તરીકે વહાલા સ્વજનો, જમાનો એકદમ ફાસ્ટ છે. દીકરી આપણો કાળજાનો કટકો છે, આપણો લાગણીનો ખજાનો છે, સ્નેહનો દરિયો છે, બધું છે. થોડો ખ્યાલ રાખજો. પ્રેમ લાગણી તમે આપો, જીવન નસોવાર કરી નાખો, પણ થોડો ખ્યાલ રાખજો કે ભૂલ નથી થતી ને. અભ્યાસ કરતી હોય ક્યાંય હોસ્ટેલમાં, હાસ્ય નથી, આ બહુ સમજવાનો મુદ્દો છે અને ખૂબ પસ્તાવો થાય છે. ત્યારે
એવા અનેક ઘર પરિવારો છે. ક્યાંય હોસ્ટેલમાં શહેરમાં ભણતી હોય છોકરી આપણી, આપણો કાળજાનો ખટકો, નોકિયાનો ફોન હોય બટનવાળો 25,000-30,000નો, 100 મહિને આટો દેવા આવે ને એની પાસે 50,000નો ફોન હોય ને, તો મા બાપ તરીકે તમારે મારે થોડુંક વિચારવું જોઈએ કે બેટા આપણે નાના માણસો છે, આ ફોન કોનો છે? તો કે આ મારી બેનપણીનો ફોન છે, એ તો મિલ માલિક છે ને, એ મારી બેનપણી આપ્યો છે, એને પાછો આપી દેજે. બેટા આપણે નાના માણસ છીએ, તને અમે કામ શું, અમે મહેનત કરશું, અને આથી સારો ફોન લઈ દઉં, તું મારા કલેજાનો ખટકો છો, પણ આપણી સ્થિતિ પ્રમાણે દીકરી એ ફોન એને તું પાછો આપી દેજે, આપણે નથી રાખવાનો. અને પાછી આવે 100 મહિને 3 મહિને આટો દેવાનો, પાછો ₹1,00,000નો ફોન આથી 2 આંગળ લાંબો હોય, તો મા બાપ તરીકે ચેતી જવાની જરૂર છે કે આ ફોન કોનો? કે મારી બીજી બેનપણીનો. ત્યારે સમજો કે રસ્તો કાંઈક સુકાઈ ગયો નથી, નહીં પાછળ ભીતરથી તપાસ કરજો, નકર જતી રહે છે ને જિંદગી ભર મારે તમારે નીસું જોવું પડશે ને તમે હું ક્યાંય જઈ નહીં શકીએ. અને દીકરી બહેનને પણ મારી પ્રાર્થના છે કે જે માએ તને 9 મહિના પેટમાં ભાર બેઠાયો છે, તારી પસંદની પીડા સહન કરી છે, તારા મા બાપે જે તારી પાછળ મહેનત મજૂરી કરીને તને આ રાષ્ટ્રની એક મહાન સંતાન બનાવી છે, તું આ દેશનું રતન છો, આ દેશનું હીર છો, તું દેશની જળહળતી જ્યોત છો. તું દીકરી વિચારજે કે હું ભારત માતાની સંતાન છું, મારા મા બાપનું સર મારા થકી આસમાનમાં રહેવું જોઈએ, મારા થકી મારા મા બાપને નીચું જોવું પડે એવું મારે કોઈ ડગલું ન ભરાય. આ દીકરીને ખાસ પણ વિચારવાની જરૂર છે, આ દેશની શક્તિ છે. એટલે મેં કીધું બેટા એમ નથી, પણ મેં કે આ પાટલું તૂટલા છે ને, એટલે મેં કીધું, મને કે એ ડોહા 10,000નું પેન્ટ છે ને 5નું ટી-શર્ટ છે. મેં કીધું તૂટલું, આવું તૂટલું? મને કે 1 પીસ જ હોય આખા શોરૂમમાં, પણ મેં કીધું આવું તૂટલું. એટલે મને કે તૂટલું નથી, આ ડિઝાઇન છે, ફેશન. મેં ક્યાં ઉતરવાની છો? તો કે બોમ્બે. મેં કે મારે ડોશી ન્યા છે. મને કે ડોશી કોણ? મેં છોકરાની માં. છોકરાની માં કોણ? મેં કે છોકરાની મમ્મી, વાઈફ, મિસિસ, ઘરવાળી, પત્ની, બાયડી. મારી ગાડી ત્યાં પડી છે, અમે બે મોર, હું ગાડી આકે, ઘરવાળી મારી પડખે બે જાન, તમે તેની છોકરી વાહે બેજો, આવજો મોટી ખીરોરી ગોંડલ તાલુકાનું. ત્યાં શું મેં કે અમે ગાયું રાખીશ, દૂધ ખાઈજો, ઘી ખાઈજો, બાજરાનો રોટલો, રીંગણાનું ભરથું ખાઈજો, અને આમ જો માખણનો પીંડો. તો મને કે ત્યાં કે મેં કે ત્યાં 2-3 દી રોકાઈજો. મેં કે તમે જે 1 પીસ પહેરો છો ને, એ અમે શારે ભાઈ કીધું આ 1 પીસમાં જ મોટા થયા. આ તમે જે ડિઝાઇનવાળા પહેરો છો ને તણે, અમે નાના હતા તે મેં કે આ ડિઝાઇન જ પહેરતા, આ તૂટલા એમ, આ ડિઝાઇન જ પહેરતા. મારા બાપુજી નાના હતા તે ડિઝાઇન પહેરતા. અરે લગભગ અમારા ગામમાં લગભગ આ નાના હતા તે આ ડિઝાઇન જ પહેરતા. મને કે ઓહો હો, તમારા ગામની સમૃદ્ધિ કેટલી? મેં કે માપ બારી, ખિસ્સામાંથી આંગળા બાયપાસ. ભગવાને હાજુ પહેરવાથી તું હું કામ નબળું પહેરો? સારું પહેરો, સુંદર પહેરો, સ્વચ્છ પહેરો, પણ આપણા અંગ અડધા ઉગાડા થઈ જાય એવા નબળા વસ્ત્ર આ દેશના સંતાનો ન પહેરો, ન પહેરો. આ મર્યાદાનો દેશ છે. એટલે ઘણા બધા પ્રસંગોની વાતો કરવાની છે, કરી છે, પણ હજી એક ભાઈને આપણે સાહિત્યમાં મૂકવાના છે, મોરીભાઈને. એને પણ આપણે સાંભળીએ, પછી વિપુલભાઈને સાંભળશું, બેનને બે ડિવાઈડમાં મૂકશું. તમને હુતી આવે ત્યાં સુધી સવારના 9:30 સુધી આખશું, મને ક્યાં વાંધો છે. અમારે તો બધુંય પરબારું છે. એ ભાઈ મજા બહુ આવે છે, કારણ કે આપણે તો ટાંકી મોડલ જૂનું છે, એવરેજ વધુ છે, ટાંકી સાંજે જ ફૂલ કરી છે, અને હજી ક્યાં ના પાડે છે. ધન્યવાદ. એ ભાઈ મોરીભાઈ આવ્યો, મોરીભાઈને આપણે જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ. ધન્યવાદ, આભાર, જય ભવાની. એ ભાઈ નમસ્કાર. આવે છે આપની સમક્ષ મોરીભાઈને તાળીઓના ગગડાથી વધાવી. નવયુવાન છે, મા ભગવતીને પ્રાર્થના ખૂબ આગળ વધે. આભાર.